أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. અમે જે ડિસ્કશન ચાલુ કર્યા હતા લગભગ 2 વીક પહેલા, કિતાબનું નામ હતું ગુડ ટુ ધ કોર. એનું લખીક જ્હોન બ્લુમબર્ગ. એ કિતાબમાં શું કહે છે, એ ઇન્સાનનું સ્ટ્રક્ચર, ઇન્સાનનું કેરેક્ટર એક એપલ સાથે સરખાવે છે. મારા ગુજરાતીના ટીચર છે, એપલને સફરજન કહેવાય ગુજરાતીમાં. તો ઇન્સાનનું કેરેક્ટર એક એપલ સાથે સરખાવે છે. ખાલી ઇન્સાન નહીં, પણ એક ફેમિલીનું સ્ટ્રક્ચર કે કોમ્યુનિટીનું સ્ટ્રક્ચર કે કન્ટ્રીનું સ્ટ્રક્ચર એક એપલની જેમ છે. કેમ એપલની જેમ? કે એપલ બહારેથી બહુ ફાઇન લાગે, એનો રંગ જે છે તે ફાઇન, એનું શેપ ફાઇન, એનું લફ્ઝત ફાઇન, એનું ટેસ્ટ ફાઇન. પણ એપલનો જો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ હોય તો તે વચલું ભાગ છે, જે સૌથી કઠણ હોય છે, અને એમાં જે સીડ્સ હોય છે એ એપલનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. કેમ? જો એ સીડ્સ નહીં હોય તો એ એપલ ત્યાં જ ખલાસ થઈ જશે. એપલનું ફ્યુચર તે સીડમાં છે. અને એ કહે છે કે તે જે સીડ્સ જે છે તે વેલ્યુઝ છે. ઇન્સાન સાથે જ્યારે સરખાવે છે ત્યારે કહે છે કે ઇન્સાનમાં જે વેલ્યુઝ છે અંદર તે એપલના સીડ્સની જેમ છે. ઘણા કોર ને સીડ જે છે તે ફેંકી દે છે, પણ જે ફાર્મર હોય છે તે સીડને ઉપાડીને ઉગાવે છે અને એમાંથી બીજું એપલ થાય છે. તો એ કહે છે હરેક ઇન્સાનની અંદર આ સીડ્સ છે, પણ ઇન્સાનની જરૂર છે કે પહેલાં ઇન્વેસ્ટિગેટ કરે કે એ સીડ્સ છે શું, પછી એ ઇન્ડિકેટ કરે, માણસોને કહે કે એના વેલ્યુ શું છે. અને ત્રીજું, હી શુડ ઇન્ટિગ્રેટ ઇટ ઇન હિઝ લાઈફ. એના ડે ટુ ડે લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ કરે. અમે આગળ જઈએ તે પહેલાં આ જ કિતાબમાં બહુ ફાઇન સેઇંગ કહે છે એપલના બારે. એ કહે છે કે એનીબડી કેન કાઉન્ટ ધ નંબર ઓફ સીડ્સ ઇન એન એપલ. આજે તમે કોઈને એપલ આપો, એને કહેવું કે આમાં કેટલા બી છે, એ ખોલીને ગણી શકશે. તો એનીબડી કેન કાઉન્ટ ધ નંબર ઓફ સીડ્સ ઇન એન એપલ, but only God knows the number of apples in that seed. હરેક એક વેલ્યુ જે છે એને અમે લાઇટલી ના લઈએ. હરેક વેલ્યુ જે છે એમાંથી કેટલા એપલ્સ થઈ શકે છે. અમારું ફ્યુચર આ સીડમાં છે. તો બે અઠવાડિયા પહેલાં અમે ઓનેસ્ટી ઉપર વાત કર્યા. ઓનેસ્ટી એન્ડ ટ્રુથફુલનેસ એ એક વેલ્યુ છે. આજે અમે બીજું વેલ્યુ જોઈએ. આ બીજું સીડ છે શું? આજે જો અમે એક સર્વે કરે, અમે બહાર જઈને માણસોને પૂછા કરે, કે ક્વેશ્ચનિયર કાઢે અને જનરલી માસીસને પૂછા કરે કે તમારા આંખમાં કામયાબ માણસ કોણ? હુ ઇઝ અ સક્સેસફુલ પર્સન ઇન યોર આઈઝ? તમને ઘણા રિઝલ્ટ મળશે. બાકી પહેલું લિસ્ટમાં હશે કે જે પૈસાવાળો હોય તે સૌથી કામયાબ, જે થોડા ઘણા ભણાવ્યું હોય જિંદગીમાં એ કામયાબ. અમારી આખી જિંદગીની દોડ જે છે, અમારું ટાર્ગેટ જે છે એ પૈસો છે. સવારથી રાત સુધી પૈસાની પાછળ ભાગીએ છે. કેમ? કારણ કે અમારા મનમાં અંદરથી મને ખબર છે કે જો પૈસો નહીં હોય તો યુ નોટ સક્સેસફુલ. તો માણસોને પૂછા કરશો, ટોપ ઓન ધ લિસ્ટ કે જે પૈસાવાળો હોય એ કામયાબ. બીજું, માણસો તમે કહેશે કે જેની પાસે પાવર હોય એ કામયાબ. તો પ્રમોશન ઘણાનું ટાર્ગેટ હોય છે. ચાલુ કરશે એપ્રેન્ટિસથી, પછી આસ્તે આસ્તે ઉપર ચડશે CEO સુધી કે પ્રેસિડેન્ટ સુધી. તો માણસો કહેશે કે જેની પાસે પાવર હોય તે કામયાબ. બીજું. ત્રીજું, તમે કહેશે કે જે સેવા કરતો હોય એ કામયાબ. તમે જોશો માણસો જે સેવા કરે છે કોમમાં, ત્યારે કોમમાં કેટલું એ કહેશે જે સેવા કરતો હોય, જેની જિંદગી આપી દીધું હોય સેવા કરવામાં, એ કામયાબ. ચોથું, તમે કહેશે કે ટેલેન્ટ, હુનર. જે માણસમાં હુનર હોય એ કામયાબ. આજે મેં જોઈએ ફૂટબોલર્સ છે, ગોલ્ફર્સ છે, સ્પોર્ટ્સમેન, બધા કેટલા પોપ્યુલર છે, કેટલું માન છે લોકોનું.
પૈસો કેટલું બનાવે છે? કેમ? હુનરના કારણે. ખાલી સ્પોર્ટ્સ નહીં, પણ પ્લમ્બિંગ. મારા બાપા મને કહેતા હતા કે એનું કરતાં વધારે કોશિશ કરજે કે તું હુનર અપનાવ, કારણ કે આ હુનર તારું ધ્યાન રાખશે. તો હુનર, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, હેર ડ્રેસર છે. હેર ડ્રેસરને અમે નીચી આંખથી જોતા હતા એ જમાનામાં. આજે હેર ડ્રેસર એક હુનર છે. એ કહેવત છે કે પૈસામાં પૈસાવાળો માણસ કે સૌથી પાવરફુલ માણસ પણ જ્યારે હજારની સામે આવે છે ત્યારે એને માથું ઝુકાવવું પડે છે. હેર ડ્રેસરની સામે બધા માથું ઝુકાવશે. તો હુનર. પછી માણસોને પૂછ્યા પછી તમે કહેશે એજ્યુકેશન. જે ભણેલો હોય તે કામયાબ, પીએચડી જે કર્યો હોય તે કામયાબ, જે આલિમ હોય તે કામયાબ, કારણ કે ઇલ્મ હાસિલ કર્યો છે. બીજા તમે કહેશે કે નહીં, જે માણસ ઇબાદત કરતો હોય, જે આબિદ હોય, માણસોને જ્યારે જોઈએ છે ઇબાદત કરે છે મસ્જિદમાં કે આનું આખિરત થઈ ગયું, આખો દિવસ મસ્જિદમાં બેઠો છે, આ કામયાબ માણસ. બીજા તમે કહેશે કે ના, માણસનું પર્સનાલિટી, જેનું પર્સનાલિટી સારું હોય, અખલાક સારું હોય તે કામયાબ. આ 7-8 લિસ્ટ બીજા ઘણા હશે. આ તમે કોને પૂછા કર્યા? ઇન્સાનને પૂછા કર્યા. હવે આ જ સવાલ તમે ખુદાને પૂછા કરો કે ખુદા, તમારા આંખમાં સક્સેસફુલ માણસ કોણ? તમારા આંખમાં કોણ કામયાબ? તો 2 હદીસ. પહેલું હદીસ અમારા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કે ખુદા જ્યારે અજર આપે છે ત્યારે માણસના નિયત પ્રમાણે આપે છે. When God grants reward, He grants it according to the intention of the person. પહેલું. બીજું હદીસ અમારા છઠ્ઠા ઇમામ સાદિક અલૈહિસ્સલામ કે કયામતના દિવસ જ્યારે ખુદા માણસોને પાછું ઊભા કરશે, પાછું જીવતા કરશે, તો એ લોકોના નિયત પ્રમાણે એ લોકોને ઊભા કરશે. એ લોકોના અમલ પ્રમાણે નહીં, એ લોકોના નિયત પ્રમાણે. તો આ 2 હદીસ પ્રમાણે, આ 2 હદીસને અમે લઈએ. અમે કહીશું જ્યારે ઇન્સાનને અમે પૂછા કરશું તો ઇન્સાનને જ્યારે જજ કરવાનો હશે ત્યારે એક્શનને જોશે, પણ ખુદાને જ્યારે જજ કરવાનો હોય છે ત્યારે તે એક્ટરને જોશે. આયતુલ્લાહ મુતાહરી કહે છે એના બુકમાં, રિલિજિયસ પ્લુરલિઝમ જે બુક છે એમાં કહે છે કે હ્યુમન્સ વિલ ઓલવેઝ જજ એક્શન. History will judge you by your actions, but God will judge the actor. એ જે એક્શન કરતો હતો એનું નિયત શું હતું એ પ્રમાણે ખુદા અમે જજ કરશે. તો બીજું વેલ્યુ આ જ વાસ્તે સિન્સિયરિટી ઓફ ઇન્ટેન્શન. સાચું નિયત એ એક બીજું વેલ્યુ છે. ઓનેસ્ટીની સાથે સાચું નિયત હોવાનું બહુ જરૂરી છે, એક વેલ્યુ છે. જો સાચું ઇન્ટેન્શન નહીં હોય તો અમારા એક્શન્સ જે છે એ મિટાઈ જશે. જો ખબર હોય કે અમારો એક્શન્સ બાકી રહે, નિયત, સાચું નિયતની સખત જરૂર છે. સાચું નિયતનું અજર શું? What's the reward of a good intention? પહેલું અમારા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબુ ધરને કહે છે કે અબુ ધર, હંમેશા તું સાચું અને સારું નિયત કર. અમલ કરવા પહેલાં તું સાચું અને સારું નિયત કર. કેમ? કારણ કે ભલે તું એ અમલ નહીં કરી શકે પછી, પણ ખુદા તને ગફલતવાળોમાં નહીં ગણે, ગાફિલ માણસોમાંથી તને નહીં ગણે. સાચું નિયત કરવા વાસ્તે માણસને એટેન્ટિવ રહેવું પડે. ઓટો પાયલોટમાં નહીં, ઘણા મારા એક્શન્સ છે દિવસના ભાગમાં ઓટો પાયલોટ પર અમે કરે છે, આદતન કરે છે. વિચાર આવતું જ નથી. જ્યારે ખાવાનો વખત આવે છે ત્યારે ખાઈ લઈએ છીએ, બોલવાનો વખત આવે છે ત્યારે બોલી લઈએ છીએ, ઓટો પાયલોટ ઉપર. આ જ કી છે કે જો તમે સારું નિયત કરશો તો ખુદા તમે ગાફિલ માણસોમાંથી નહીં કરે. He won't consider you amongst the inattentive people. તો પહેલું ફાયદો. બીજું, અમારા પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે સાચું નિયત જે છે તે 2 એક્શન્સમાંથી એક છે. એનો મતલબ શું? કે માણસ જ્યારે કાંઈ અમલ કરે છે ત્યારે ભલે અમલ એક હોય, પણ ખુદાના આંખમાં એ 2 અમલ કર્યો. શું 2 અમલ?
એનું જે નિયત છે એ પણ અમલ તરીકે લખાય છે. માણસ જ્યારે નિયત કરે છે એ એક અમલ, અને પછી જ્યારે અમલ કરે છે એ બીજો અમલ લખાય. જે કહે છે ગુડ ઇન્ટેન્શન ઇઝ વન ઓફ ધી ટુ એક્શન્સ. તો નિયતને અમે લાઇટલી ના લઈએ. ત્રીજું ચીજ એમાં મારી કહે છે કે માણસો જ્યારે એમ્બિશન હોય છે એ એમ્બિશન પૂરું થવાનું જો એક મોટામાં મોટું કારણ હોય તો એક સારું નિયત છે. અમારા બધાના ડ્રીમ્સ છે, એમ્બિશન્સ છે. ઇમામ કહે છે કે તમે ખપતું હોય તમારું એમ્બિશન પૂરું થાય, એક મોટામાં મોટું જો કારણ હોય તો સાચું નિયત છે, એક સારું નિયત છે. આ ત્રીજું ફાયદો. ચોથું મારા છઠ્ઠા ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે માણસ સારું નિયત કરે છે, સાચું નિયત કરે છે, ખુદા એના રિસ્કમાં વધારો કરે છે. રિસ્કમાં વધારો થતું હોય તો નિયત સારું રાખો. અને પાછું પછી મારી કહે છે કે માણસ જ્યારે સાચું નિયત કરે છે ત્યારે એનું શરીર તે અમલ વાસ્તે કોઈ દિવસ થાકશે નહીં. તે અમલ કરતાં કરતાં તે શરીર થાકવાનું નથી. આનું એક્ઝામ્પલ તમે જોવું હોય, તમે લોકોને પૂછા કરો જે લોકો વોક કર્યા હતા નજફથી કરબલા સુધી, તમે પૂછા કરો જિંદગીમાં કોઈ દિવસ વોક નહીં કર્યો હોય, અને કાંઈ કહેશે કારણ કે નિયત હતું ઇમામ પાસે જવાનું. એ કહે છે વોકમાં મને એટલું થાક ના લાગ્યું, 3 દિવસ લગોલગ ચાલી શક્યું. ઇમામ કહે છે કે જ્યારે નિયત સાફ હશે ત્યારે તે શરીર તે અમલ કરવામાં થાકશે નહીં. આ બધા ફાયદાઓ છે. ઇનફેક્ટ અમે કહેવામાં આવે છે કે સાચું નિયત અને સારું નિયત તે સારા અમલ કરતાં વધારે સારું છે. અને કંઈ સારું અમલ કરે એના કરતાં વધારે સારું એનું સાચું નિયત છે. કેમ? અમારા છઠ્ઠા ઇમામ જવાબ આપે છે, બહુ ફાઇન જવાબ આપે છે. એ કહે છે માણસ જ્યારે અમલ કરે છે ત્યારે ચાન્સ છે કે તે શો ઓફ વાસ્તે કરશે. અમલ કરતાં કરતાં એને થશે કે માણસો મને જોઈ છે. પણ એ કહે છે સાચા નિયત વાસ્તે કોઈ દિવસ આવો વિચાર નહીં આવે. કારણ કે માણસ નિયત કોઈ જોતું નથી, એક્શન્સ માણસો જોઈ છે. માણસો જ્યારે જોતા હોય છે ત્યારે વિગેટ કેરી ડવે માણસો ખુશ થશે. પણ જ્યારે સાચું નિયત કરે છે, નિયત કોણ જોયું છે? નિયત જ્યારે ખુદા વાસ્તે કરે છે તો તે ચેન્જ થવાનું બહુ ચાન્સીસ નથી. એટલે વાસ્તે સારું નિયત સારા અમલ કરતાં વધારે સારું. ઇનફેક્ટ છઠ્ઠા ઇમામ આગળ જઈને કહે છે કે જ્યારે ઇન્સાન નાનામાં નાનું અમલ કરે છે પણ ખુદા વાસ્તે કરે છે, સારા નિયતથી કરે છે, તો ખુદા તે અમલને ઇન્સાનના આંખમાં મોટું કરી નાખે છે. અને તે જ ઇન્સાન જ્યારે એક મોટું અમલ કરે છે માણસોને બતાવવા વાસ્તે, તો ખુદા એ જ ઇન્સાનના આંખમાં તે અમલને નાનું કરી નાખે છે. તો અમલ ભલે નાનુંમાં નાનું, પણ અમારી કોશિશ રહેવું જોઈએ કે તે સાચા નિયત સાથે કરવામાં આવે, ખુદાના નિયત સાથે, ખુદાને ખુશ કરવા વાસ્તે કરવામાં આવે. ઇમામ આલી અલૈહિસ્સલામ કહે છે કે તમારું બધું જે એક્શન છે તમે ખુદા વાસ્તે કરો. શું એક્શન્સ? એ કે પ્યુરિફાય યોર વર્ક. તમારું કામ જે છે, તમારું નોલેજ જે છે, તમારું એંગર, ગુસ્સો જે છે, એક્સેપ્ટન્સ, કંઈ ચીજ તમે કબૂલ કરો, તમે કંઈ ચીજ બનાવી પાડો, તમારું સ્પીચ અને તમારું સાયલન્સ, આ બધું તમે પ્યુરિફાય કરો. શેની સાથે? એક સાચા નિયત સાથે. તમે આ એક્શન્સને પ્યુરિફાય કરવું હોય તો ખુદા વાસ્તે તમે ખુદાને ખુશ કરવા વાસ્તે તમે નિયત કરો. પણ હવે તકલીફ શું આવે છે કે નિયત તો કરી લીધા પણ નિયતને બાકી રાખવું બહુ મુશ્કેલ છે. નિયત એ છે એક ફ્લેમ જેવું છે. ફ્લેમ અને કેન્ડલ જ્યારે બારે છે અને ખુલ્લી હવામાં રાખી, હવા જ્યાં ફૂંકાતું હોય, એ ફ્લેમની શું હાલત થઈ છે? હલન થશે, ઠરી જશે. એ ફ્લેમને બાકી રાખવાનું બહુ જરૂરી છે. તો એક ઇન્ટેન્શન જે છે તે આ ફ્લેમ જેવું છે. શેખ મોહમ્મદ ખરફાન, અને બધો કુછ ખુદાના ઇલ્મમાં વધારો કરે, એ કિતાબ લખી છે સીકિંગ લાઇટ, ધ સિક્રેટ્સ ઓફ ધ વુઝુ. વુઝુ કરવાનું જે સિક્રેટ્સ હોય છે આ કિતાબ લખ્યા છે. તો એમાં જે ઇન્ટેન્શનનું સેક્શન છે, જ્યારે તમે નિયત કરો છો વુઝુ વાસ્તે, એમાં આ બયાન કરે છે કે ઇન્સાન જ્યારે નિયત કરે છે
નિયત તો બરાબર, એની વાસ્તે એને અજર મળી ગયું, પણ તે નિયત બાકી રાખવાનું એક ટાસ્ક છે, એની વાસ્તે એને સબર કરશે. અમે પોતાની જો અમે ટેસ્ટ કરે કેટલી વાર સુધી અમે નિયતને બચાવી શકીએ છીએ. એક નાનકડું ટેસ્ટ, સુબુની નમાઝ અમે લઈએ. સુબુની નમાઝ 2 રકાત કેટલી વાર લાગે છે પઢવાનું? 2 મિનિટ, 3 મિનિટ, શેફ હોય તો 12 મિનિટ. બાકી એ અમારી નમાઝ હોય 3 મિનિટ. એ 3 મિનિટ વાસ્તે શું અમારું નિયત અમે સંભાળી શકીએ છીએ? નમાઝ ચાલુ કરશું ત્યારે નિયત કરશું, પણ શું એ નિયત કાયમ રહેશે 3 મિનિટ વાસ્તે? ખાલી 3 મિનિટ, સુબહ નમાઝ 3 મિનિટ લાગે છે. એ નિયત ક્યાં ને ક્યાં ચાલી જશે. જ્યારે નમાઝ પતાવશું ત્યારે જોશું કે તો 3 મિનિટ વાસ્તે પણ નિયત રાખવું મુશ્કેલ છે. તો શેખ કહે છે કે ઉલામા એડવાઇસ કર્યા છે કે માણસ જ્યારે નિયત કરે તો પહેલાં એને ઇખલાસથી નિયત કરવાનું, ખુદા વાસ્તે કરવાનું એક. પછી જ્યારે અમલ કરતો હોય ત્યારે એના નિયતને એને રિયાથી બચાવવાનું. રિયા એટલે શું? શો ઓફથી બચાવવાનું ડ્યુરિંગ ધી એક્શન. અને ત્રીજું, જ્યારે એક્શન કરી લે ત્યારે એના નિયતને ઉજુબથી બચાવવાનું. ઉજુબ એટલે શું છે? સેલ્ફ કન્સીટ, પોતાને બહુ મોટું ઘણું પોતા સાથે એક્સેસિવલી ખુશ થવું કે જો હું આ કામ કર્યું. અમલ કરવા પછી પણ જો માણસનું નિયત આગળ થઈ જાય કે જો આ મારું કામ હતું, તો તે નિયત બરબાદ થઈ જાય છે. 3 સ્ટેજીસ, પહેલાં ઇખલાસ, પછી રિયાથી બચાવવાનું છે અને પછી ઉજુબથી બચાવવાનું છે. એક નાનકડું સ્ટોરીમાં બસ 2 મિનિટ છે. અમે જોવું હોય કે ઉલામા જે છે અમારા કેવી રીતે આ નિયતને ભાર આપે છે. હાઉ એટેન્ટિવ આર ધે. આયતુલ્લાહ સૈયદ અબ્દુલ હાદી અશ-શિરાઝી મોટા આલિમ હતા. આ સ્ટોરી રેડિયન્સ, સિક્રેટ ઓફ ધી રેડિયન્સ ઓફ પ્રેયર, મોહસિન કરાચીની કિતાબ છે, એમાં આ સ્ટોરી બયાન કરે છે. એ કહે છે સૈયદ શિરાઝી જે હતા મોટા આલિમ હતા, એક દિવસે ક્લાસ કન્ડક્ટ કરી રહ્યા હતા, સ્ટુડન્ટ્સ બધા બેઠા હતા. એ કાંઈ પોઈન્ટ બયાન કર્યા ને એના જે સ્ટુડન્ટ્સમાં એક હતો એ ખુશ ના હતી પોઈન્ટથી. તો સૈયદને ચેલેન્જ કર્યો કે સૈયદ તમે જે કહો છો બરાબર નથી. તો સૈયદ એને એક આન્સર આપ્યો, એક કારણ આપ્યું, પણ આ સ્ટુડન્ટ ખુશ ના હતો. હજી ચાલુ કર્યો ડિબેટ કરવાનું. તો સૈયદ થોડાક અચકાના, સૈયદ શિરાઝી થોડાક અચકાના પછી શાંત થઈ ગઈ અને ક્લાસ ચાલુ રહ્યો. ક્લાસ પતી ગયું પછી તે છોકરો જે ચેલેન્જ કર્યો હતો આવે છે સૈયદ પાસે અને સૈયદ સાથે હજી ડિબેટ ચાલુ રાખે છે કે સૈયદ ઓલું પોઈન્ટ હજી પહોંચ્યું નથી. અને 2-3 શાગીર્દ જે બીજા હતા એ પણ બેઠા હતા સાથે. તો ત્યારે સૈયદ આ છોકરાને લગભગ 14 આર્ગ્યુમેન્ટ્સ આપે છે. લગભગ 14 આર્ગ્યુમેન્ટ્સ આપે છે. આ છોકરો શાંત થઈ જાય છે. એ આન્સરને કબૂલ કરે છે. હવે બાજુમાં જે બીજા સ્ટુડન્ટ્સ બેઠા હતા એલાકા સૈયદને પૂછા કરે છે કે સૈયદ તમે આ 14 બયાન, 14 જે આર્ગ્યુમેન્ટ્સ હતા તમે કેમ ક્લાસની વખતમાં તમે ના કીધા? ત્યારે તમે કેમ અચકાના? તમે ત્યારે જ કહી દીધા હોત, અમે ફાયદો થયો હોત, આ છોકરો ત્યારે શાંત થઈ ગયો. તો સૈયદ કહે છે કે ના, આ 14 આર્ગ્યુમેન્ટ્સ જો હું લેક્ચરને બયાન કર્યો હોત તો આ છોકરો શરમાઈ ગયો હતો, એનું મોરાલિટી ઓછું થઈ ગયું હતું, એના જે સવાલ કરવાની જે તાકાત છે તે ઓછું થઈ ગયું હતું. He would have lost his spirit of questioning. આ નિયત જો તમે સૈયદ. ને બીજું સૈયદ કહે છે કે ચાન્સ છે કે જો હું આ 14 રીઝન્સ બયાન કર્યો હોત તો મારામાં ઉજુબ આવી ગયો હોત, મારામાં પ્રાઇડ આવી ગયો હોત કે જો મારામાં ઇલ્મ છે. આ નિયતમાં થોડું ખલલ થતું હતું, એ વસ્તુ હું શાંત બેસી. આ અમારા ઉલામાનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે. ખુદાને તૌફીક આપે કે જે અમે અમલ કરે એમાં અમારું નિયત સારું અને સાફ હોવું જોઈએ. એ જ કારણે અમારા અમલો બાકી રહેશે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.